बोलो श्री कृष्ण कन्हैयालाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री रामनाथ प्यारे की जय। श्री कृष्ण प्रणामी धर्म की जय। तीनों पुरी धाम की जय। सर्वे सुंदर साधन की जय। प्रार्थना पूछो। પ્રણામના વિષયમાં એક બેન જે ફૂલ વેચવાનું કામ કરતા હતા અને એમને પોતાના કાર્ય પ્રત્યે બહુ લગાવ હતો. તો ગમે એવો એક તડકો, વરસાદ, પાણી, ઠંડી, ગમે તે સ્થિતિની અંદર ફૂલ વેચવાની એની જગ્યા પણ ફિક્સ હતી. તો બધા લોકો આવે જાય ત્યારે એમને જોતા જાય અને ફૂલ લેતા જાય, બે પૈસા આપે તો એની આવક પણ થાય. એને કઈ લાલચ નહોતું કે મને આટલા પૈસા આજે મળવા જ જોઈએ, પણ એનું કર્તવ્ય કરતું હતું. કહેવાનો ભાવાર્થ એવો છે કે બેનના મનમાં શું હતું કે હું બધાને ફૂલ વેચું એટલે પ્રેમ કરું, બધાને પ્રેમ આપું. એક દિવસ ખૂબ વરસાદ વરસ્યો
એટલો વરસાદ કે બધે પાણી ભરાઈ ગયું. અને પાણી ભરાવાના લીધે લોકોને આવવા જવામાં બહુ દિક્કત થઈ. તો એ રસ્તા પરથી આવવાવાળા જવાવાળા બધા લગભગ નહીવત હતા. અને વરસાદના લીધે હવે માથે કોઈ છાંયડો નહીં, કશું જ નહીં, તો એના બધા ફૂલ પાણીમાં ભીંજાઈને કરમાવા લાગ્યા. હવે કોણ લેવા ફૂલ? તેને બહુ દુઃખ થયું. હવે મારા ફૂલ તો કોઈ લેશે નહીં, મને પૈસા બી નહીં મળશે. પરંતુ એના મનમાં એક ભાવ હતો કે જે આવતા જતા લોકો છે એ લોકોને ફક્ત એમ જ પૈસા વિના પણ અગર હું જો એમને ફૂલ આપી દઉં તો શું થશે? એમનો આદર કરીશ, એમને પ્રેમ આપીશ, કોઈ ના કોઈ તો મને યાદ કરશે જ. એનો જે પ્રેમ ભાવ ને જે વિચારધારા હતી મુજબ કોઈ લોકો આવતા જતા હતા અને ખૂબ પરેશાન હતા. કારણ કે એમને ત્યાંથી જવા આવવાનો માર્ગ નહોતો મળતો, પાણી ભરાઈ ગયેલા હતા. એવામાં આ જે બેન હતી એ આવતા જતા લોકોને ફૂલ આપે છે. કરમાયેલા હતા એટલે લોકોને લાગ્યું શું કરમાયેલા ફૂલ આપે છે, પણ એ જે કરમાયેલા ફૂલ, ભીંજાયેલા ફૂલ હતા એની સાથે એકદમ વિનમ્રતાથી પ્રણામ કહેતી જતી અને કહે છે આપને પ્રણામ, આપને પ્રણામ કરતા કરતા ફૂલ આપતી જતી. એનું પરિણામ એવું થયું કે ઘણા લોકો જે બિચારા પરેશાન હતા, પાણી ભરાયેલું હતું અને ફૂલ લઈ લઈને તો જતા રહ્યા. કોઈએ પૈસા તો આપ્યા ને, કારણ કે ભીંજાયેલા ફૂલ. એમાંથી અમુક દિવસો બાદ જ્યારે વરસાદ પાણીનું બધું બરાબર થઈ ગયું ને લોકો આવતા જતા થયા, ત્યારે એક ભાઈ એને આવીને મળ્યા અને કહે છે બેન, તે દિવસે જ્યારે ખૂબ પાણી ભરાયેલું હતું ત્યારે મારો જે વ્યાપાર, બિઝનેસ, ધંધો છે એ બિલકુલ ઠપ થવાની તૈયારીમાં હતો. અને એવા સમયની અંદર એટલો ટેન્શનમાં કે ન પૂછો વાત. એક બાજુ આવવા જવાનું વાહન ન મળે, કંઈ ન મળે. અને એવા સમયની અંદર વ્યાપાર સંભાળવું, બિઝનેસ કરવું એ પણ બહુ જ મુશ્કેલ હતું. એ સમયની અંદર તમે જે શબ્દ કયો હતો એ મને હજી યાદ છે. કયો શબ્દ કયો? એને પ્રણામ શબ્દ કહ્યો. અને પ્રણામ કહીને શું આપે છે હાથમાં? ભલે એ ફૂલ ભીંજાયેલા હતા, મુરઝાયેલા હતા, ગમે તેવા હતા, પરંતુ ફૂલ હતું. અને તમે જે પ્રેમપૂર્વક મને પ્રણામ કહેલું હતું એના કારણે જ્યારે હું બિઝનેસના સ્થાને ઓફિસમાં પહોંચ્યો, જોયું તો બધું બેકાર હતું અને મારી હિંમત તૂટી ગઈ હતી કે હું કેવી રીતે બધું સંભાળીશ. પણ તમારા શબ્દે મને તાકાત આપી. જે તાકાતને લીધે મને લાગ્યું ના, આ શબ્દ મેં સાંભળ્યો છે ને તે મારા કાનમાં પડેલો શબ્દ ક્યારે એળે નહીં જાય. એની તાકાત અપરંપાર છે. એટલા માટે પ્રણામ શબ્દ જ્યારે આપણે એકબીજાને કહીએ છીએ તો આપણો ભાવ શું હોય છે કે તમે પણ ક્યાંના? પરમધામના છો. હું ક્યાંની છું? પરમધામની છું. તો પરમધામની એક સખી પરમધામની બીજી સખીને શું કહીએ? કહે છે પ્રણામ કહે છે. આમ તો ઘણી બધી વાતો એકબીજાને કહી શકે. આજકાલ અંગ્રેજી પરંપરાની અંદર જાઓ, ગુડ મોર્નિંગ, હાય, હેલો, સ્કૂલોમાં પણ આ બધું જ શીખી રહ્યા છીએ આપણે. પરંતુ એક વાત યાદ રાખો કે આજે હાય, હેલો ઇત્યાદિ જે કંઈ કરીએ છીએ ને એમાં એ બોલવાથી કોઈ પણ આપણને શક્તિ નથી મળવાની. ઘણા લોકો પરંપરાગત પહેલા કહેતા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. આ બધી વાતો પણ પોતપોતાના સંપ્રદાયની અંદર કહેવામાં તો આવે જ છે, એમાં પણ શક્તિ તો છે. પણ બધા કરતા શક્તિશાળી શબ્દ હોય તો પ્રણામ. એનું કારણ જ્યારે આ સંસાર, આ દુનિયા બની નહોતી ત્યારે શું હતું? પરમધામ હતું. શું હતું ત્યારે? એવા સમયની અંદર જ્યારે આ દુનિયાની રચના નહોતી થઈ, જ્યારે ન તો રામ ભગવાન આવ્યા, ન કૃષ્ણ ભગવાન આવ્યા હતા, ત્યારે પરમધામ હતું. અને પરમધામની અંદર શ્રી રાશ્યમાજીની સખીઓ હતી. તો રાશ્યમાજી અને સખીઓ એકબીજામાં શું કહેતા? પ્રણામ. એટલે કે આ સનાતન શબ્દ છે, સૌથી જૂનો શબ્દ એટલે કે પ્રણામ.
એના પછી દુનિયા બની અને બધા અવતારો અહીંયા એક પછી એક થયા. એટલા માટે જય સિયારામ આવ્યું, જય જિનેન્દ્ર આવ્યું, જય શ્રી કૃષ્ણ આવ્યું. কিন্তু સૌથી પહેલો શબ્દ જે કહેવાય એ છે પ્રણામ. એટલે દુનિયા જ્યારે બની ના તો અહીંયા જે ત્રિદેવ કહેવામાં આવે, ભગવાન ભોલેનાથ, ભગવાન નારાયણ એટલે વિષ્ણુ ભગવાન, એવી રીતે ભગવાન બ્રહ્માજી, એમના થકી આ પૂરો સંસાર 14 લોક બ્રહ્માંડ બન્યું અને વિસ્તૃત થયું. તેઓ પણ શું કહે છે? એકબીજાને પ્રણામ કહે છે. કારણ કે દુનિયા બની, આ ધરતી બની, એના પછી આપણે બીજી બધી વસ્તુ બોલવા લાગ્યા. સૌથી પહેલા તો શું હતું? આત્મા આત્માને પ્રણામ કહે છે. તો પ્રણામ શબ્દની અંદર અપાર તાકાત છે. ક્યારે પણ એકબીજાને મળો, ક્યારે પણ આપણા ગુરુજનોને મળો, ત્યારે શું કહેવું જોઈએ આપણે? અચ્છા, કદાચ એવું થયું કે તમે રમી રહ્યા છો અથવા તમે કોઈ કાર્યની અંદર વ્યસ્ત છો, તમારું ધ્યાન ન ગયું, પરંતુ શું પ્રણામ કહેવું જરૂરી છે? પ્રણામ કહેવાથી વિશેષ કરીને જ્યારે ગુરુજનોને જઈને પ્રણામ કહીએ છીએ ત્યારે એમનો આશીર્વાદ મળે છે. તમે જે વેસ્ટર્ન કલ્ચર એટલે પશ્ચિમી પદ્ધતિ મુજબ જોશો ને તો આવી રીતે કોઈ આવીને ચરણોમાં લાગીને પ્રણામ નથી કરતા. ભારતીય સંસ્કૃતિ છે જે આપણને શીખવાડે છે કે તમે ગુરુજનોના ચરણોમાં નમો. તો કુદરતી કદાચ એવું બની શકે એમનું ધ્યાન હોય ના હોય, દૂર ઊભા હોય કે ગમે તે, પણ તમે પ્રણામ કર્યા ને તો એમનો આશીર્વાદ આપોઆપ તમને મળી જાય છે. અને એ આશીર્વાદ કેવો છે? જબરજસ્ત પાવરફુલ છે. એટલા માટે આ પ્રણામની વાત આપણે સમજવા જેવી છે કે તમે ગમે ત્યાં હોય, વ્યસ્ત હોય, રમતા કરતા હોય ને, તેમ છતાં કોઈ પણ આદરણીય વ્યક્તિ એકબીજા સુંદર સાથને તમે જુઓ, તમારા ભાઈબંધ ફ્રેન્ડ્સ વગેરે કોઈને પણ તમે જ્યારે જુઓ છો તો શું કહેવું જોઈએ? આપણે પ્રણામ કરવું જોઈએ. જેથી કરીને આત્મા જે છે, મારી અંદર શું છે? આત્મા છે. તમારી અંદર શું છે? આત્મા છે. એ આત્માએ આત્માને શું કહ્યું છે? પ્રણામ. તો સૌથી પહેલું સંબોધન જે સંસાર બનતા પહેલા પરમ નામની અંદર કહેવાતું એ શું હતું? હાય હતું? હેલો? પ્રણામ હતું. એટલા માટે પ્રણામ શબ્દનો અપાર મહત્વ છે. તો હંમેશા ધ્યાનમાં રાખજો, કોને કોને આશીર્વાદ જોઈએ છે? તો જેને પણ આશીર્વાદ જોઈએ આપણે શું કહેવું જોઈએ? પ્રણામ. એકબીજાનો, ગુરુજનોનો આપણને ભરપૂર આશીર્વાદ મળે છે. તો આવી રીતના આ પ્રણામ શબ્દનું મહત્વ હંમેશા યાદ રાખી અમલમાં મૂકજો. જાણવું એક છે, અમલ કરવું બીજી વસ્તુ છે. તો અમલમાં મૂકવા જેવું છે, બહુ જ અગત્યની વાત છે. હવે આપણે ગઈકાલે જે કર્યું ને ફટાફટ એને જોઈ લઈએ, આપણે રિવિઝન કરીએ કે સુરતની અંદર, જો કે આ તો એના પહેલાનું છે, સુરતમાં શ્રી પ્રણવજી કેટલા મહિના અથવા કેટલા સમય સુધી રહ્યા હતા? કયા ધામની સ્થાપના કરી? શ્રી પાંચ મહામંગલપુરી ધામની સ્થાપના કરી. કયા વિદ્વાનોને જગાડ્યા? ગોવિંદજી વ્યાસ. અહીંથી એટલે સુરતથી કઈ દિશામાં અથવા કઈ જગ્યા માટે પ્રયાણ કરે છે? ક્યાં ગયા હતા? અહીંયાથી દિલ્હી ગયા હતા. ગઈકાલે આપણે જે પ્રસંગ જોયો હતો એ કઈ જગ્યાનો પ્રસંગ જોયો હતો? દિલ્હીમાં કોની સાથે ભેટ કરવા માટે? બાદશાહ ઔરંગઝેબ. અને શ્રી પ્રહલાદજી તરફે કોણ એમને મળવા ગયા? 12 મૌલવી. એ કેવા હતા? એટલે કે સારા હતા, ઈમાનદાર હતા, ધર્મ પ્રત્યે સમર્પિત કેવા હતા? ધર્મ પ્રત્યે ખૂબ સમર્પિત હતા એ 12 જણા મૌલવીઓ. અને ધર્મ સંદેશ દેવા માટે જ્યારે ગયા તો બાદશાહ ઔરંગઝેબે એમના પાસેથી શું માંગ્યું? સાક્ષીની ગ્રંથ અથવા તો પુસ્તક માંગે છે. અને ઔરંગઝેબ બાદશાહને શું એમના પ્રત્યે વિશ્વાસ આવે છે? ક્યાંક મૌન છે.
વિશ્વાસ તો આવે છે, પરંતુ જે બીજા એમના અધિકારીઓ હતા એમણે આ વિશ્વાસને ડગાવી દીધો અને એના કારણે 12 મોમિનોને શું કરવામાં આવે છે? સખ્ત કેદમાં રાખવામાં આવે છે. કેટલા સમય સુધી? 1.5 મહિના સુધી. અને તે સમયે એમને ખૂબ માર મારવામાં આવ્યા. ત્યાર પછી એમના ઉચ્ચ અધિકારીએ જ્યારે મોમિનોની વાસ્તવિક પહેચાન કરી તો એમણે ઓળખી લીધા, અરે આ તો સાચા મોમિન જ છે, આ તો કોઈ ચીટિંગ કરવા કે છલકપટ કરવા માટે આવેલા નથી. અને ત્યારે એમને ખૂબ અફસોસ થાય છે કે અમે ક્યાં અમને માર માર્યા. એ ઉચ્ચ અધિકારી બાદશાહ ઔરંગઝેબને જણાવે છે અને એ મોમિનોની સેવા માંગે છે. રાઈટ, સેવા માંગી અને પોતે સેવા કરી. કેટલા સમય સુધી મોમિન ત્યાં રહ્યા? 4 મહિના સુધી રહ્યા. અને ત્યારબાદ પાછા ક્યાં આવ્યા? શ્રી પ્રાણનાથજીના ચરણોમાં 12 માંથી કેટલા પાછા આવ્યા? 12 આવ્યા. તો ઔરંગઝેબ બાદશાહ બીજા બધાને શું સજા આપતા? મૃત્યુદંડ. કોઈને હાથીના પગ નીચે કુચલાવી દેતા, તો કોઈને ફાંસી. અલગ અલગ પ્રકારથી દર્દનાક મૃત્યુદંડ આપવામાં આવતું, પરંતુ 12 જણા મોમિનોને કશું જ ન કરી શકા. કેમ? શ્રી પ્રાણનાથજીના વરદહસ્તનો આશીર્વાદ હંમેશા 12 મોમિનોના ઉપરમાં હતો, જેથી કરીને એમને જરા જેટલી ઈજા પણ પહોંચાડી ન શક્યા. આવી રીતે ધર્મનો સંદેશ દેવા ગયેલા 12 મોમિન ધર્મ સંદેશ આપીને પાછા આવે છે અને શ્રી પ્રાણનાથજીને પણ મળે છે. એક પ્રસંગ દિલ્હી જતા બનેલો છે. જે સમયે શ્રી પ્રાણનાથજી દિલ્હી પહોંચી ગયા ત્યારે ઘણો સમય લાગે છે, કારણ કે મેં ગઈકાલે પણ તમને વાત કરી કે અહીંયાના કલેક્ટરને મળવું તો 4 ધક્કા ખવડાવવા પડે, અથવા કોઈ સીએમ ને મળવા જાય, કોઈ પીએમ ને મળવા જાય તો એ બહુ અઘરું કહેવાય, જલ્દીથી અમને તમે મળી ન શકો. તો એવા સમયની અંદર અત્યાચારી ઔરંગઝેબ બાદશાહને મળવાનું હતું. ત્યારે મોમિનો ખૂબ પ્રયાસ કરી રહ્યા હતા, પણ ઘણો સમય લાગી ગયો. એ દરમિયાન જ્યારે દિલ્હીમાં શ્રી પ્રાણનાથજી મોમિનો પ્રયાસ કરી રહ્યા હતા, એ દરમિયાન એક ઘટના ઘટે છે. આ ઘટના એવી હતી, શ્રી પ્રાણનાથજી મહારાજ દિલ્હીમાં છે અને એમને આકાશવાણી થાય છે. આકાશવાણી એટલે સમજો છો શું થાય? એક દૈવી અવાજ. હું તમને ઉદાહરણ આપું. જ્યારે કંસ વસુદેવ અને દેવકીને લઈને જઈ રહ્યા હતા, રથ હાંકી રહ્યા હતા, તે સમયે દેવતાઓએ એક અવાજ કાઢી અને કંસને એવું કહ્યું કે આ જે બેન છે ને દેવકી, એ બેનની જે 8મી સંતાન છે તેનું વધ કરશે, તેને મારશે. તો ઉપરથી અવાજ આવ્યો, આકાશવાણી એને કહેવાય. એ આકાશવાણી થકી શ્રી પ્રાણનાથજીને એવી ખબર પડી, હરિદ્વારમાં, ત્યાં આગળ હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન થયેલું છે. આપણે બધાએ સાંભળ્યું છે કુંભ મેળો, નામ તો સાંભળ્યું છે આપણે બધાએ. કુંભ મેળો એને કહેવાય કે જ્યાં બધા ધર્મ સંપ્રદાયના લોકો એક સાથે ભેગા થાય, એક વિશેષ કાર્ય હોય. ગંગા, યમુના, સરસ્વતી આ 3 મહાન નદીઓ છે. એ 3 નદી જ્યાં મળે ને એને ત્રિવેણી સંગમ કહેવાય. અને ત્રિવેણી સંગમની અમુક જ જગ્યાઓ, હરિદ્વાર છે, નાસિક છે, પ્રયાગ છે, એવી અમુક જ જગ્યાઓમાં આ ત્રિવેણી સંગમ થાય છે. મુખ્ય 4, ઉજ્જૈન પણ એક જગ્યા છે, એમ કરીને 4 જગ્યાઓ. એમાંથી હર વખત 4 વર્ષે એકવાર કુંભ મેળાનું આયોજન થાય. તો એ વર્ષે હરિદ્વારમાં હતું અને શ્રી પ્રાણનાથજીને આકાશવાણી દ્વારા ખબર પડી અને પ્રાણનાથજીને એવી આદેશ, એવો હુકમ પ્રાપ્ત થાય છે કે તમે એ હરિદ્વારના કુંભ મેળાની અંદર પહોંચી જાઓ. વાસ્તવમાં એવું હતું કે એમાં જવું હોય ને તો તમારે આગળથી નામ લખાવવું પડે. તમે અહીંયાથી કશે કોઈ બહુ ભીડભાડની જગ્યામાં જાઓ તો તમારે
પોતાનું નામ લખાવીને રજીસ્ટ્રેશન કરાવી દેવું પડે, બરાબર? એવી રીતે તે સમયમાં હરિદ્વારની અંદર નામ લખાવવાની પ્રથા હતી, પણ પ્રાણનાથજીને તો એ ખબર હતી નહીં પહેલાથી, એટલા માટે એમણે નામ લખાવ્યું ન હતું. આકાશવાણી થઈ, શ્રી પ્રાણનાથજી પોતાના 40-50 લોકોની નાની એવી જમાત લઈને જયકારોની સાથે હરિદ્વાર પહોંચી ગયા. ક્યાંથી નીકળેલા? દિલ્હીથી હરિદ્વાર આવ્યા. તો જેમ જ હરિદ્વાર આવ્યા તો શું જોઈએ છે કે બધા ધર્મ સંપ્રદાયના લોકો, ઋષિ મુનિ, આચાર્ય જન બધા ભેગા થયા હતા. કારણ એવું છે ત્યાં કે બધા પોતપોતાનો ધર્મ સમજાવે છે. હવે માનો તમને કોઈ કહે કે તમે પ્રણામી ધર્મ વિશે સમજાવો, તો તમે શું કહેશો કે અમારા ઈષ્ટ કોણ છે? શ્રી રાધા કૃષ્ણ શ્રી રાશ્યામાજી છે. આપણો મંત્ર કયો છે? તારકમ મંત્ર છે. આપણું ધામ કયું છે? પરમધામ છે. આપણી તીર્થ શ્રી જમનાજી છે. આપણું ધામ એટલે કે પુરી, નર્તનપુરી ધામ. આવી રીતે જેમ આપણને કોઈ પૂછે તો આપણે આપણી પદ્ધતિ બતાવીએ છીએ, એવી રીતના દરેક ધર્મ સંપ્રદાય વાળા ત્યાં આગળ ભેગા થયેલા હતા અને બધા પોતપોતાની પદ્ધતિ સમજાવી રહ્યા હતા. એમાં 4 મુખ્ય સંપ્રદાયો, એવી રીતે ષટદર્શનીઓ, 10 નામના સંન્યાસીઓ, આ બધા ત્યાં આગળ ભેગા થયેલા હતા. અને શ્રી પ્રાણનાથજી નું લક્ષ્ય શું હતું કે આપણા ધર્મને ત્યાં આગળ રજૂઆત કરવામાં આવે, આપણા ધર્મની માન્યતાઓ ત્યાં આગળ સમજાવવામાં આવે, જેથી કરીને ઘણા બધા લોકો જેને આ ધર્મ વિશે જાણકારી નથી એ બધા લોકોને હરિદ્વારમાંથી આ કૃષ્ણ પ્રણામી ધર્મના વિષયના જાણકારી પ્રાપ્ત થાય. એટલા માટે શ્રી પ્રાણનાથજી ગયા હતા હરિદ્વાર. ત્યાં ગયા તો વિભિન્ન જે 4 સંપ્રદાયો, 10 નામ સંન્યાસીઓ, ષટદર્શનીઓ, એ બધાની સાથે શ્રી પ્રાણનાથજી મહારાજીએ શાસ્ત્રાર્થ કર્યું. બધા બોલજો, શું કર્યું? શાસ્ત્રાર્થ કર્યું. એ શાસ્ત્રાર્થની અંદરમાં બધાએ પોતપોતાના ધર્મ વિશે સમજાવ્યું. તો શ્રી પ્રાણનાથજી એમને સામે પ્રશ્નો કર્યા કે તમારી માન્યતા આ રીતની છે, પરંતુ તમે જે ધામમાં પહોંચવાના છો એ ધામ તો અખંડ ધામ નથી, તો આને હું પોતાનો ધામ કઈ રીતે માની શકું છું? એમ કરીને બધા ધર્મ સંપ્રદાયોની સાથે શ્રી પ્રાણનાથજીએ વાતો કરી. છેલ્લે શ્રી પ્રાણનાથજી કોઈનો ધર્મ સ્વીકાર નથી કરતા અને બધા હેરાન હતા કે આ મહાત્માજીએ તો કોઈનો ધર્મ જ સ્વીકાર્યો નહીં. તો બધા એક થઈ ગયા અને શ્રી પ્રાણનાથજીને કહે છે કે તમે તમારો ધર્મ સમજાવો. ત્યારે શ્રી પ્રાણનાથજી બધાને કહે છે કે કોઈ પણ મારા સાથે ઈર્ષા નહીં કરતા. ઈર્ષા શા માટે થાય? આમણે અમારો ધર્મ ન સ્વીકાર્યો તો અમે કેવી રીતે ધર્મ એમનો સ્વીકારીશું? એની કોઈ જાતની ઈર્ષા નહીં કરતા હું મારો ધર્મ સમજાવું છું. અને શ્રી પ્રાણનાથજીએ આપણા ધર્મને સમજાવ્યો. હમણાં તમે જે વાત કરી ને, આપણું ધામ કયું, આપણું તીર્થ કયું, આપણી પુરી કઈ છે, આ બધી વાત અને આપણા ધર્મની જે સાક્ષીઓ છે કયા કયા ગ્રંથોમાં છે, એ બધી વાતો આ શ્રી પ્રાણનાથજીએ જ્યારે બધાને સમજાવ્યું તો બધાએ સ્વીકાર કરી લીધું કે તમે જે લક્ષ્ય આપી રહ્યા છો એ લક્ષ્ય પરમધામનું લક્ષ્ય છે. ક્યાંનું? બધા બોલો, પરમધામનું લક્ષ્ય છે. અને પરમધામનું લક્ષ્ય એટલે કે બધા કરતા જે ઉચ્ચ છે એને પરમધામ કહેવાય. તો તમારું લક્ષ્ય બધા કરતા ઊંચું લક્ષ્ય છે. બધાએ સ્વીકાર કરી લીધું અને બધાએ સ્વીકાર કરી શ્રી પ્રાણનાથજીને એક બહુ સરસ મજાની પદવી આપી. તમે સ્કૂલમાં જાઓ અને તમને બહુ સારા માર્ક્સ આવી જાય અને વાર હર વખતે તમને
સરસ સરસ માર્ક્સ આવે તો ટીચર શું બનાવે? આપણને મોનિટર બનાવી દે, અને હજી આગળ વધો ને તો તમને પ્રિફેક્ટ બનાવી દે, બરાબર? એટલે અલગ અલગ બાળકોને જેવી એમની યોગ્યતા મુજબ એમને કંઈ ના કંઈ બનાવવામાં આવે. એવી રીતે શ્રી પ્રાણનાજીને પદવી દેવામાં આવે છે. કઈ પદવી દીધી ખબર છે? સાંભળજો. આ નામને યાદ રાખવાની આપણે કોશિશ કરશું અને મને વિશ્વાસ છે કે તમને યાદ રહેવાનું છે. વિજયાભિનંદ. બધા બોલો. વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર. બોલી શકશો? બોલો. ફરી એકવાર. વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર. આ ઉપમા, આ પદવી શ્રી પ્રાણનાજીને કોણે આપી? કોણે આપી? તે કોણ કોણ હતા? જેટલા બધા ધર્મના લોકો આવેલા હતા ને, ગુરુજનો, આચાર્યજનો, એ બધાએ મળીને સહેમતિ દ્વારા, એટલે કે એક મત થઈને શ્રી પ્રાણનાજીને આ પદવી પ્રદાન કરી. અને માત્ર પદવી આપી એવું નથી, તે સમયમાં સર્ટિફિકેટ આપતા. આપણે ક્યારેક રેસિંગ કરી હોય કે આપણે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય ને, આપણે જીતીએ તો આપણને શું મળે? મળે ને, સર્ટિફિકેટ મળે. હવે તે પ્રાણનાજીના સમયમાં, લે આજથી 400-450 વર્ષ પૂર્વ આપણે વાત કરીએ છીએ, તો એ લોકો શું કરતા? તાંબાનો પત્ર બનાવે, તામ્રપત્ર. એ તામ્રપત્રના ઉપર પ્રમાણિત કરેલું લખીને આપે, સર્ટિફાઈ કરેલું કે અમે આ સ્વરૂપને આ પદવી આપી રહ્યા છે. તો તામ્રપત્રના ઉપર શ્રી પ્રાણનાજી મહારાજને આ પદવી આપી એવું લિખિત પ્રમાણ પણ આપે છે. અને શ્રી પ્રાણનાજીને બધા મળીને અભિનંદન આપે છે. તમે ફર્સ્ટ આવ્યા હોય તો બધા તમને શું કહે? અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ. એવી રીતના શ્રી પ્રાણનાજી બધા સંપ્રદાયોમાં ફર્સ્ટ આવ્યા, જેથી કરીને બધા સંપ્રદાય વાળા એમને શું કહ્યું? અમે તમને અભિનંદન આપીએ છીએ, તમે વિજયી થયા છો, તમે જીતી ગયા છો, એટલા માટે વિજયાભિનંદન. જેને વિજય થાય એને શું આપીએ? અભિનંદન આપીએ છીએ. માટે સૌએ મળીને શ્રી પ્રાણનાજી મહારાજને વિજયાભિનંદન કહ્યું. અને બુદ્ધ નિષ્કલંક અવતાર તરીકે એમની આરતી બધાએ મળીને કરી. હવે સવાલ એ છે કે જેટલા બધા લોકો કુંભ મેળામાં ઉપસ્થિત હતા એ બધાએ તો કરી આરતી, પણ શ્રી પ્રાણનાજીની આરતી સ્વર્ગમાં કોણ રહે છે? દેવી દેવતાઓ. એવી રીતે ઘણા બધા સંગીતકારો સ્વર્ગમાં છે. વૈકુંઠની અંદર પોતે શિવજી, વિષ્ણુ ભગવાન તેમજ બ્રહ્માજી આદિ છે. બ્રહ્માજીના પુત્રો છે. એ બધાએ આવીને શ્રી પ્રાણનાજી મહારાજના દર્શન કર્યા. દર્શન કરીને આરતીનો લાવો બધાએ લીધો. આપણે દરરોજ સાંજે તમે ઘરે જોયું હશે કે મમ્મી, દાદી, પપ્પા કોઈ ના કોઈ ઘરે આરતી કરે છે, વંદના કરે છે. અને પછી શું કરે છે ખબર છે? આરતી બોલ્યા પછી શું બોલે છે? ઉભા રહીને એક આરતી બોલે છે, ભરી નહીં રે નવખંડો આરતી. તમે સાંભળજો ક્યારે? ભરી નહીં રે નવખંડો આરતી બોલવાનો મતલબ શું છે? આ હરિદ્વારના પ્રસંગની અંદર શ્રી પ્રાણનાજીની જે આરતી બધાએ કરેલી હતી, આ આરતી આપણે દરરોજ સાંજે બોલીએ છીએ. તો આવી રીતના શ્રી પ્રાણનાજી મહારાજને કઈ પદવી આપવામાં આવી? વિજયાભિનંદન. આગળ નિષ્કલંક અવતાર. તો
પણ જે વિજયાબેન નિષ્કલંક અવતારની પદવી મળી, સાંભળજો આ ક્યારે મળી છે? 1735ની સાલમાં. કઈ સાલમાં? 1735. અત્યારે કયું ચાલુ છે? સાંભળજો અત્યારે જે 2025 છે ને ઈસવીસન છે. વિક્રમ સંવત કયું ચાલુ છે? 2082. તો 2082 ચાલુ છે ને. 1735 ની અંદર શ્રી પ્રાણનાથજીને આ પદવી દેવામાં આવેલી. કઈ જગ્યામાં? હરિદ્વાર. ત્યાં કયું ફંક્શન ચાલુ હતું? કુંભ મેળો. કુંભ મેળો કેટલી જગ્યામાં થાય છે? હરિદ્વાર, ઉજ્જૈન, પ્રયાગ, નાસિક. 4 જગ્યામાં થાય છે. કેટલા વર્ષો બાદ? 4 વર્ષો બાદ. હવે તો એવું પણ છે 2 વર્ષના પણ કુંભ મેળા થાય છે, પરંતુ તે સમયની અંદર 4 વર્ષોમાં એક વાર કુંભ મેળો થતો હતો. હવે એનો એક હજી સાંભળી લો, તમને સારું પડશે સમજવામાં. આપણે સૂર્ય છે, એ સૂર્ય એક નક્ષત્ર, ઘણા 27 નક્ષત્રોમાંથી એક કુંભ નક્ષત્ર કહેવાય. જ્યારે સૂર્ય કુંભ નક્ષત્રમાં પ્રવેશ થાય તે સમયમાં અગર તમે જેને ગંગા, યમુના, સરસ્વતી ભેગી થાય ને એ જગ્યામાં સ્નાન કરો તો એનું બહુ મોટું પુણ્ય મળે છે. એટલા માટે બધા લોકો જે હિન્દુઓ છે એ બધા હિન્દુજનોની શું ઈચ્છા હોય? આપણને સ્વર્ગ મળે. સ્વર્ગને પ્રાપ્ત કરવા તે બધા આ ત્રિવેણી સંગમમાં જઈને એ સમયમાં સ્નાન કરે તો બહુ મોટું પુણ્ય મળે એ લોકોને. એટલા માટે આખા હિન્દુ સંપ્રદાયના લોકો આ કુંભ મેળામાં જતા હોય અને ઘણા સમય સુધી, મહિના 2 મહિના સુધી આ ચાલતો હોય છે. ત્યારે ગમે ત્યારે જઈને એ સમયમાં દર્શન કરી શકાતા હોય. તો આ પ્રસંગને હરિદ્વાર કુંભ મેળાનો પ્રસંગ કહેવાય છે. હું ફટાફટ પૂછી લઉં છું, પછી આપણે લખીશું પણ ખરા થોડા પ્રશ્ન. શ્રી પ્રાણનાથજી ક્યાં હતા? ના, બરાબર, ચલો, એ બહુ સારું કોન્ફિડન્સ કહેવાય. શ્રી પ્રાણનાથજી દિલ્હી હતા અને એમને કોણે કહ્યું હરિદ્વાર જવા? આકાશવાણી. આકાશવાણી એટલે શ્રી રામજી મહારાજનો અવાજ તમે કહી શકો કે જેથી કરીને એમને સૂચના મળી, સૂચન થયું, હુકમ થયો કે તમે જાઓ હરિદ્વાર. શ્રી પ્રાણનાથજી કેટલા જણને લઈને ગયા? 40-50 જણને લઈને ગયા હતા. જયકારોની સાથે પહોંચ્યા અને કુંભ મેળાની અંદર હિન્દુ સંપ્રદાયના કેટલા ધર્મવાળા ભેગા થયા હતા? બધા જ. એક બેના નામ કહો. એક તો ષડદર્શની, બીજું 10 નામના સંન્યાસીઓ કહેવાય, અને હજી 4 સંપ્રદાયના લોકો. આમાં પ્રાય આખો હિન્દુ સંપ્રદાય આવી જાય. આ બધા જ એકી સાથે કુંભ મેળામાં ભેગા થયેલા હતા. શું એ બધાએ પોતપોતાની પદ્ધતિ સમજાવી? પ્રાણનાથજી કોને સ્વીકાર કરી? કેમ? એ બધાએ જે લક્ષ્ય બતાવેલું હતું એ તો નાશવંત હતું, નશ્વર હતું. એટલા માટે શ્રી પ્રાણનાથજી કોઈની પણ પદ્ધતિ અથવા ધર્મ સ્વીકાર ન કર્યો. એ જોઈને એ લોકો બધાએ શું કહ્યું? હવે તમે તમારો ધર્મ બતાડો. શ્રી પ્રાણનાથજી તે સમયે પોતાનો ધર્મ સિદ્ધાંત એમને સમજાવ્યો. અને આપણે કહીએ છીએ આપણું આ ધામ, આ પુરી, આ તીર્થ, આ મંત્ર, આ ઈષ્ટ, એ બધી વાતો શ્રી પ્રાણનાથજી એમની સામે જ્યારે ખુલસ્ત કરી સમજાવી તો એ બધાએ સ્વીકાર્યું કે નહીં? એમણે શું કહ્યું કે તમારું લક્ષ્ય શું છે, કેવું છે? બધા કરતા
ઊંચું લક્ષ્ય છે અને તમારું જે લક્ષ્ય છે ને એની અંદર ક્યારે પ્રલય નહીં આવે, ક્યારે નાશ નહીં થાય, એ અખંડ છે. અખંડ પરમધામના લક્ષ્યને સ્વીકારે છે અને શ્રી પ્રજ્ઞાજી મહારાજને કઈ પદવી આપી? શ્રી વિદ્યાવિનંદ ગુણનિષ્કલંક અવતારની પદવી આપી. આ કયો સમય હતો? વર્ષ આ પૂરો સરસ જવાબ છે. વિક્રમ સંવત 1735. એ સમયની અંદર આપણે શ્રી પ્રાણનાજી મહારાજને આ પદવી દેવામાં આવી છે. અને કેવી રીતે સર્ટિફિકેટ આપ્યું? તામ્રપત્ર ઉપર લખાણ સાથે એમને આ સર્ટિફિકેટ દેવામાં આવે છે. એવી રીતે શ્રી પ્રાણનાજી મહારાજની આરતી કોણે કોણે કરી? તમામ દેવી દેવતાઓએ કરી અને ઉપસ્થિત જેટલા ગુરુજનો, આચાર્ય, જેટલા હિન્દુ લોકો હતા એ બધા પણ આરતીમાં સામેલ થયા હતા. આપણે દરરોજ સંધ્યા સમયે કઈ આરતી બોલીએ છીએ? ભય નહીં રે નવખંડો આરતી. આ હરિદ્વારના પ્રસંગની જ આરતી છે. આપણે દરરોજ એને જ બોલીએ છીએ. તો હવે આવો આપણે લખી લઈએ, કારણ કે પછી આમાં થોડોક સમય જશે આજે. બધાને દેખાઈ રહ્યું છે? ચિત્ર જો બધા. આ કોણ વિરાજમાન છે? આ બધા કોણ છે? નહીં, આ બધા ગુરુજનો છે. અલગ અલગ સંપ્રદાયના આચાર્યો અને હિન્દુ સંપ્રદાયના વિભિન્ન જાતિઓના લોકો છે. ઉપર એ લોકો શું કરી રહ્યા છે? હું ચોકી ગઈ. દેવી દેવતાઓ શું કરે છે? ફૂલોની દૃષ્ટિ કરી રહ્યા છે. કારણ કે આજે બુદ્ધ નિષ્કલંક અવતાર છે. એ દેવી દેવતાઓને પણ મુક્તિ આપવા વાળા છે. એટલે કે શ્રી પ્રાણનાજી મહારાજ આ બધા દેવી દેવતાઓને પણ મુક્તિ આપે એવા શક્તિશાળી હોવાના કારણે તમામ દેવી દેવતાઓ પણ આવ્યા અને બધાએ પુષ્પ વૃષ્ટિ કરી શ્રી પ્રાણનાજીના ઉપર આ ફૂલ વરસાવ્યા, એમની આરતી કરી. અહીંયા આગળ એટલું ભલે એટલું બધું સ્પષ્ટ નહીં દેખાતું હોય. બસ આ એક જ. આ આગળના ભાગમાં આ દેખાય છે? શું દેખાય છે? ગંગા જમના સરસ્વતીનો ત્રિવેણી સંગમ. જે સંગમમાં સ્નાન કરવાથી ક્યાં જવાનું પુણ્ય પ્રાપ્ત થાય? સ્વર્ગલોક. એટલે હિન્દુ સંપ્રદાયના લોકો માટે સ્વર્ગ એ બહુ મોટું સ્થાન છે. પણ આપણે જ્યાં સુધી સમજીએ છીએ ને
તો સ્વર્ગ કેવું છે ખબર છે? જેવી રીતે તમે અહીંયાથી ફરવા ગયા કોઈ હિલ સ્ટેશનમાં, તો તમે ત્યાં ઘર તો ના હોય, તો તમે રોકાવો ક્યાં? હોટલમાં, લોજમાં, સારી જગ્યાએ રોકાવો. અને તમે જ્યાં રોકાવો એ માનો કે 5 સ્ટાર હોય, બહુ સરસ હોય, બહુ સારી ફેસિલિટી વાળી હોય, એવી 5 સ્ટાર હોટલની જેમ સ્વર્ગલોક. પણ હોટલમાં કેટલા દિવસ રોકાવા મળે? જેટલા પૈસા આપો. પૈસા પૂરા થઈ ગયા તો આપણે ક્યાં મોકલી દેશે? ટાટા બાય બાય. એવી રીતે સ્વર્ગલોક છે. અહીંયાથી તમે પુણ્ય ભેગું કરો, એ પુણ્ય લઈને જાઓ અને સ્વર્ગલોકની અંદર તમને એટલો જ સમય રહેવા મળશે જેટલું પુણ્ય છે. પુણ્ય પૂરું અને પાછા ક્યાં આવશે? આ જે મૃત્યુલોક છે ને એમાં જ આવશું. પણ શું એમાં આપણે અત્યારે જે મનુષ્ય તનમાં છે એમાં જ આવશું? તો કોઈ પણ જન્મની અંદર આવવું પડશે. એટલા માટે આતમ વડે આપણને શ્રી પ્રેરણાજી મહારાજ એવું કહે છે કે તમે સ્વર્ગની કામના નહીં કરો. સ્વર્ગ કેવું છે? 5 સ્ટાર હોટલ જેવું છે. પૈસા છે તો ત્યાં જવા મળશે, પછી તો તમારે પાછું ઘરે જ આવવાનું છે. અને માનો કે અત્યારે તો આપણને મનુષ્ય તન તો છે, પરંતુ સ્વર્ગથી પાછા આવશું, પુણ્ય બી પૂરા થઈ ગયા હશે, તો પછી પાછા ક્યાં જવું પડશે તમારે? કોઈ પણ શરીરની અંદર, વૃક્ષમાં હોય કે પછી કૂતરા, બિલાડા, હાથી, ઘોડા, જે મળે કીટ પતંગ, કીડા મકોડાની અંદર જવું પડશે. એટલા માટે અત્યારે જે મનુષ્ય તનમાં આપણે છીએ એનો સૌથી સારામાં સારો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ? શું કરવાથી? શું કરવું જોઈએ બોલો? પુણ્ય પહેલા કરો માનો કે, તો ક્યાં જવા મળે? પણ સ્વર્ગથી પાછા તો આવવું જ પડશે. શું કરીએ અહીંયા? બોલો. શ્રી રાજશ્યામાજીની જે સેવા કરે, જે ભક્તિ કરે, જે નામ લે, એ ક્યાં જાય? એને પાછું જન્મ મરણમાં આવવું પડે? પહોંચે સો આવે નહીં. પહોંચી ગયા તમે રાજશ્યામાજીના નામમાં, શ્રી રાધા કૃષ્ણજીના નામમાં એટલી શક્તિ છે, એટલી તાકાત છે કે તમે એ નામ જપો, એમની સેવા કરો, સુંદર સાંજની સેવા કરો, તો સીધા ક્યાં જશો આપણે? સ્વર્ગમાં જવું નહીં પડે, પરમધામ જશો. અને પરમધામમાં ગયા તો પાછું જન્મ મરણના અંદર આવવું નથી પડતું. એટલા માટે એકવાર આપણને મનુષ્ય તન મળ્યું છે, તો મનુષ્ય તનને શા માટે ઉપયોગમાં લઈએ? શું કરવું જોઈએ? શ્રીરાશ્યામાજીની ભક્તિ, શ્રીરાશ્યામાજીની સેવા અને નામ જપમાં આ મનુષ્ય તનને લગાવવાનું છે. એના સિવાય હવે આપણા પાસે કોઈ ઊંચું લક્ષ્ય નથી રહેતું. આ આપણા માટે સૌથી ઊંચામાં ઊંચું સર્વોત્તમ લક્ષ્ય છે. એટલા માટે જીવનમાં ભલે તમે ગમે કરો, તમે ડોક્ટર, એન્જિનિયર બનો કે તમે હાઉસવાઈફ બની જાઓ, ગમે તે તમે કરો, પરંતુ એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે જીવનમાં રાષ્ટ્રનું નામ મૂકવાનું નથી. અને ભક્તિ અને સેવા એ હંમેશા આપણે કરવાની છે. પહેલા એવો બધાને સરસ. ચલો લખ્યું હવે. તમે શીર્ષક લખજો હરિદ્વાર પ્રસંગ. પેલો પ્રશ્ન છે, શ્રી પ્રેરણાજી ક્યાંથી હરિદ્વાર પહોંચ્યા હતા?
ક્યાંથી પહોંચ્યા? દિલ્હીથી હરિદ્વાર પહોંચ્યા હતા. બીજો પ્રશ્ન, હરિદ્વારમાં કયા કયા સંપ્રદાયના લોકો ભેગા થયા હતા? કયા સંપ્રદાય? 4 સંપ્રદાય. પછી 10 સંન્યાસીઓ અને શતદર્શનીઓ. હરિદ્વારમાં 4 સંપ્રદાય, 10 સંન્યાસીઓ અને શતદર્શીઓ. શતદર્શીઓ ભેગા થયા હતા. ત્રીજો પ્રશ્ન છે, બધાએ મળીને શ્રી પ્રેરણાજીને શ્રી પ્રેરણાજીને કઈ પદવી આપી? આપણે કલંક વર્ડ સાંભળ્યો છે ને, કલંક, પણ એનું ઉલટું કરો તો નિષ્કલંક. ચલો પહેલા તો પ્રશ્ન લખી દીધો. બધાએ મળીને શ્રી પ્રેરણાજીને કઈ પદવી આપી? પેલા શ્રી લખજો. શ્રી વિજયાભિનંદ બુદ્ધ, દ ને ધ ભેગું કરવાનું, બુદ્ધ નિષ્કલંક અવતાર ની પદવી આપી. બધા મળીને શ્રી વિજયાભિનંદ નિષ્કલંક અવતારની પદવી આપી. કયા વિક્રમ સંવતમાં શ્રી પ્રેરણાજીને આ પદવી દેવામાં આવી અને કેવી રીતે? વિક્રમ સંવત 1735માં વિક્રમ સંવત 1735માં 1735 વિક્રમ સંવત 1735માં શ્રી પ્રેરણાજીને તામ્રપત્ર ઉપર
પત્ય ઉપર આ પદ્ધતિ દેવામાં આવી. આ પદ્ધતિ દેવામાં આવી. પ્રશ્ન 5 આજે કોણે શ્રી પ્રાણજીની આરતી ઉતારી? કોણે ઉતારી? અને બધા લોકોએ, ઉપસ્થિત સર્વ લોકો, આ જવાબ લખીએ છીએ, ઉપસ્થિત સર્વ લોકો, ગુરુજનો, અને સમસ્ત દેવી દેવતાઓએ અને સમસ્ત દેવી દેવતાઓએ શ્રી પ્રાણજીની આરતી ઉતારી. હવે આની સાથે જ તમે લખી નાખો, ભય નહીં રે નવખંડો આરતી. કાઉન્સ ઓલું આપણે શું કહેવાય, ઇન્વર્ટેડ કોમા કરીએ, કાઉન્સ નહીં, ઓલું બે આમ ઇન્વર્ટેડ કોમા. ભય નહીં રે નવખંડો આરતી. નવખંડો પછી આરતી લખજો. ભય નહીં રે નવખંડો આરતી. ગઈકાલે આપણે ગીતાનું એક મહાવાક્ય કરેલું કયું? એટલે શું? બરાબર. હવે એ શ્લોકને પદ્ધતિસર કેવી રીતે વાંચશું આપણે? ચલો લખીએ. ગીતા મહાવાક્ય લખો ફટાફટ અને પૂરું કરીએ આપણે. નૈનમ નૈનમ લખો. પછી લખો છિન 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 દંતી છિંદંતી છિંદંતી લખાઈ. શસ્ત્રાણી શસ્ત્રાણી. કોમા કરો. એકવાર વાંચું છું, લખું પછી લખો. નૈનમ, આ બીજી લીટીમાં આપણે છીએ. નૈનમ દહતી પાવકઃ
ક લખો અને પછી આપણે 2 ટપકા કરીએ ને ઉભા એ રીતે 2 ટપકા કરશું. પાવક એને શું કહે? વિસર્ગ. વિસર્ગ. પૂરું લખવું છે કે આટલું લખવું છે? લખવું છે પૂરું? ચલો ત્રીજી લીટી લખો. ત્રીજામાં લખજો ન ચૈનમ ચૈનમ ન ચૈનમ ક્લે ક ને લે ક્લે આ એક જ વર્ડ છે હા એક જ શબ્દ છે ક્લેદ્યન ક્લેદ્યન ત્યાપો ત્યાપો ક્લેદ્યન ત્યાપો દેખાશે? હા આપણે આ લખી રહ્યા હતા. હું અહીંયા ઉભી રહીને પકડીને જોઉં દેખાશે કેટલા દેખાશે? દેખાય છે? આ લખવાનું છે હા ના ના નહીં હવે નહીં છે મોટો જોઈએ છે બસ એ લખી દેખાય થોડું આમ અત્યારે જેવું આવે ને એવું અરે ઊભી કરો પેલા આવડ હા અરે ખાલી આ વર્ડ માટે કરો છો. આવડ માટે જ સમજાવીએ. લખાઈ ગયું ને આ હવે આ લખજો ન શોષયતિ મારુતઃ બધા બહેનો દૂરના ચશ્મા લઈને આવજો કાલે चलो बोलिए फटाफट एक बार हाँ नहीं बच्चे मुकिए आपने नैनम छिन्दन्ति शस्त्राणि बोलो नैनम छिन्दन्ति शस्त्राणि नैनम दहति पावकः नैनम दहति पावकः न चैनं क्लेदयन्त्यापः न चैनं क्लेद्यन्त्यापः न शोषयति मारुतः न शोषयति मारुतः कृष्ण कन्हैया लाल की जय. और ताले लखसू प्रार्थना बोलिए
ચાલો ફટાફટ. છોકરાઓ તરફ ને બ્રહ્મ पूर्ण परमात्मा इसी नाम को भज भज के सदा सुख ले मोहे आत्मा श्री कृष्ण सच्चिदानंद पार ब्रह्म पूर्ण परमात्मा इसी नाम को भज भज के सदा सुख ले मोहे आत्मा श्री कृष्ण सच्चिदानंद पार ब्रह्म पूर्ण परमात्मा इसी नाम को भज भज के सदा सुख ले मोहे आत्मा सदा सुख ले मोहे आत्मा कृष्ण कन्हैया लाल की जय सतगुरु महाराज की श्री रानाचार्य की श्री विद्या विनंद पुत्र निष्कलंक अवतार की बोल बोल पंचे गाने की सत्य सुंदर साथ की ના ના, આ જો આની ઉપર આવી ગયું છે ને બંધ નથી થતું.